મુંબઈ એક્સપ્રેસવે પર સાપા ગામ પાસેથી વડોદરા એલસીબી પોલીસે 18 લાખ ઉપરાંતના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલા કરજણ સાપા ગામ પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે 18 લાખ ઉપરાંતના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા રૂરલ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે એક્સપ્રેસ નંબર 4 પર મુંબઈથી દિલ્હી જતી ટ્રેક ઉપર આવેલા સાપા ગામ પાસે ઉપરથી આઈસરના વગર પાસ પરમિટનો ભારતીય બનાવટી વિદેશી દારૂ પેટી નંગ નંબર 316 જેમાં કુલ બોટલ નંગ 7,584 કિંમત રૂપિયા 18,17,664નો તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000 તથા જીપીએસ સિસ્ટમ કે રૂપિયા 5,000 તથા ખાકી કલરના પુઠ્ઠાના બોક્સમાં પ્લાસ્ટિકની બોટલ ગ્લાસ ડબ્બા ભરેલ બોક્સ નંગ 125 એક બોક્સ આશરે કિંમત રૂપિયા 200 લેખે કુલ રૂપિયા 25,000 તેમજ તાડપત્રી નંગ 1 કિંમત રૂપિયા 1,000 તથા રસી કિંમત રૂપિયા 100 તથા આઈસર કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ 28,53,764ના મુદ્દામાલ સાથે અર્જુન રામજીવ બિંદ રહે શેખાહી ગામ તાલુકા શાહગંજ જિલ્લો જૌહરપુર થાણા સળપતા ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી। વિડીયો જર્નલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ।